તમને જણાવી દઈએ કે પુંજક સ્થળે દેવરાજ ઇન્દ્રની સભામાં એક અપ્સરા હતી. તેમજ એકવાર જ્યારે દુર્વાસા ઋષિ ઇન્દ્રની સભામાં ઉપસ્થિત હતા ત્યારે અપ્સરા પુંજક સ્થળે વારંવાર અંદર બહાર આવી રહી હતી. તેથી આ વાતથી ક્રોધિત થઈ ઋષિ દુર્વાસાએ તેને વાંદરી થઈ જવાનો શ્રાપ આપ્યો હતો. પુંજક સ્થળીએ ક્ષમા યાચના કરી તો ઋષિએ પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાનું વરદાન પણ આપ્યું હતું. તેમજ કેટલાક વર્ષો પછી પુંજક સ્થળીએ વાનર શ્રેષ્ઠ વિરજની પત્નીના ગર્ભથી વાનરી રૂપમાં જન્મ લીધો અને તેનું નામ અંજલિ રાખવામાં આવ્યું. અને જ્યારે તે ઉંમરલાયક થઈ ત્યારે તેમના પિતાએ તેમની સુંદર કન્યાના લગ્ન એક મહાન પરાક્રમી કપી શિરોમણી વાનરરાજ કેસરી સાથે કરાવ્યા હતા. અને ત્યારે એ રૂપમાં પુંજક સ્થળી માતા અંજની કહેવાયા. તેમજ વાનરરાજ કેસરી પ્રભાસ તીર્થ ત્યાં ઘૂમતા પહોંચી ગયા અને જોયું કે ઘણા બધા ઋષિઓ ત્યાં આવેલા છે અને તેઓ ખુદ સાધુ કિનારા પર આસન લગાવી પૂજા અર્ચના કરી રહ્યા હતા. એ સમયે ત્યાં એક હાથી આવી ગયો અને તેણે ઋષિઓને મારવાનું ચાલુ કરી દીધું. તેમજ આ જોઈને કેસરીએ હાથીને બળપૂર્વક તેના મોટા મોટા દાંત ઉખાડી નાખ્યા અને પછી તેને મારી નાખ્યો. તેમજ હાથીના મરી જવા પર ઋષિઓ ખૂબ જ પ્રસન્ન થયા અને ઋષિઓએ વાનરરાજને વરદાન માંગવા કહ્યું. તેથી કેસરીએ વરદાન માંગ્યું, પ્રભુ, ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર, પવનની સમાન પરાક્રમી અને રુદ્ર સમાન પુત્ર તમે મને પ્રદાન કરો. ઋષિઓએ તથાસ્તુ કહ્યું અને એ ત્યાંથી ચાલ્યા ગયા. તેમજ ત્યાર પછી કેસરીના ઘરે ભગવાન રુદ્ર એ સ્વયં અવતાર લીધો અને તેઓ પવનપુત્ર હનુમાન કહેવાયા. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બજરંગબલી, જય